વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષ વિનીત કોટિયા પર કોંગ્રેસના કાર્યકરે શાહી ફેંકી હતી। શાહી ફેંકીને વિનીત કોટિયા સામે રોષ ઠાલવ્યો છે। કોર્ટમાંથી બહાર નીકળતી વખતે આ શાહી છે તે ફેંકવામાં આવી હતી। જે પ્રકારે અપડેટ મળી રહ્યા છે, કોર્ટમાં આરોપીને હાજર કરવામાં આવ્યો હતો। વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। વિનીત કોટિયા પર કોંગ્રેસના કાર્યકરે શાહી ફેંકીને વિનીત કોટિયા સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। કોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો આરોપી, તે વખતે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા આ શાહી છે તે ફેંકવામાં આવી છે। જ પ્રકારના કોર્ટ બહારથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસનો સમગ્ર મામલો, આરોપી સામે હાલ તો લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ સમાચાર વિનીત કોટિયા પર કોંગ્રેસના કાર્યકરે શાહી ફેંકી છે। કોર્ટમાં જે પ્રકારની કાર્યવાહી ચાલી રહી હતી અને પોલીસ સમગ્ર મામલે રિમાન્ડ માંગવા પહોંચી હતી। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરે શાહી ફેંકી આરોપી ઉપર, શું વિગત? નેહા, પોલીસે વિનીત કોટિયાને કોર્ટમાં રજૂ કર્યો હતો। 10 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા। આ દરમિયાન કોર્ટની કાર્યવાહી પૂરી થઈ। કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપતા પોલીસ કોટિયાને લઈ અને જયારે કોર્ટના મેઇન બિલ્ડિંગની બહાર નીકળી ત્યારે બહાર ઉભેલા એક ઇસમે વિનીત કોટિયા ઉપર શાહી ફેંકી હતી। એનું આખું મોઢું કાળું કરી દેવામાં આવ્યું। અચાનક જ આ હરકત થઈ હતી। પોલીસ પણ હરકતમાં આવે એ પહેલા જ જે શાહી ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છે એમના દ્વારા એનું મોઢું કાળું કરી દેવામાં આવ્યું। ત્યારબાદ કાર્યકરની ધરપકડ પણ કરવામાં આવી છે। પરંતુ મામલો અહીંયા એ છે કે કાર્યકરે જે 14 લોકોના જીવ લેનાર જે બેદરકાર કોન્ટ્રાક્ટર છે એના વિરુદ્ધમાં પોતાનો રોષ ઠાલવ્યો છે અને એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એવી પણ એને વાત કરી છે। આખા મામલે પોલીસ પણ થોડી વાર તો અચંબામાં મુકાઈ ગઈ। અચાનક બનેલી ઘટનામાં વિનીત કોટિયાનું કાળી શાહીથી મોઢું કાળું કરી દેવામાં આવ્યું હતું। જી, બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।